અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી એડવાઇઝર્સના મયુર શાહ. મયુરભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને માર્કેટની આપણે એક જે અત્યારના મોમેન્ટમ જોઈ રહ્યા છે, એક થોડુંક અત્યારના નરમ ગરમ ચાલી રહ્યું છે. ચાઇના ફેક્ટર પ્લે કરી રહ્યું છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ પ્લે આઉટ કરી રહ્યા છે અને આ બધાથી એક આપણે થોડુંક કરેક્શન ફેઝ જોઈ રહ્યા છે. હા, આગળ જતાં તમને ટ્રેન્ડ કેવો લાગે છે? આ ફેઝ શું ચાલુ રહી શકે છે? જે અત્યારના કરેક્શન આપણે જોઈ રહ્યા છીએ, કેટલું હેલ્ધી છે ઇન્ડિયન માર્કેટ્સ માટે અને ફર્ધર કરેક્શનની કેટલી જગ્યા છે? રાઈટ. ડેફિનેટલી આજે માર્કેટની કન્ડિશન એવી છે કે ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ એવા આવી ગયા છે જે થોડુંક અનસર્ટનિટી માર્કેટમાં દેખાડી રહ્યું છે. કેમ કે અત્યારથી લાસ્ટ 3-4 વર્ષથી જોઈએ તો કોઈ મેજર અનસર્ટનિટી નહોતી આવી. જે અનસર્ટનિટી આવી હતી, જીઓપોલિટિકલ ટેન્શનને એને પણ માર્કેટે નિગ્લેક્ટ કરી હતી. કેમ કે જસ્ટ બિટવીન ટુ કન્ટ્રી એમ કહી શકે કે એ ટેન્શન સીમિત રહી ગયું હતું. પણ આજે જે હિસાબે અગર એક જગ્યાએ ઓલરેડી સ્ટાર્ટ હતું જીઓપોલિટિકલ ટેન્શન, આજે બીજી જગ્યાએ પણ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. તો કદાચ અગર આગળના દિવસોમાં અગર જો આ જીઓપોલિટિકલ ટેન્શન અગર જો વધે અને ગોઈંગ ફોરવર્ડ ફરીથી કાંઈ સપ્લાય ડિસ્ટ્રપ્શન જેવા સિનારીઓ બની શકે. કેમ કે આજે મિડલ ઈસ્ટ એક બહુ મોટો સેક્શન છે કે જ્યાં આપણે રેડ સી ને સ્વિસ કેનાલનું આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે. તો ઇન્ટરનેશનલ ટ્રેડ માટે પણ એક બહુ મોટો ફેક્ટર રહેશે. એના પર વોચ રાખવું કે કોઈ જીઓપોલિટિકલ ટેન્શન વધારે અહીંયાથી એસ્કેલેટ ન થાય. બીજી બાજુ યસ, ચાઇનાએ બહુ મોટો સ્ટિમ્યુલસ અનાઉન્સ કર્યો છે. એના કારણે ઇકોનોમિક રિકવરીની એક્સપેક્ટેશન છે. હવે એ ઇકોનોમિક રિકવરી કેટલી ઝડપથી, કેટલી ફાસ્ટ આવશે, નહીં આવે, એના પર બી ઘણું ડિપેન્ડન્ટ રહેશે કે ચાઇનામાં ઓવરઓલ ડેવલપમેન્ટ કેવી રીતે થશે. કેમ કે આજે ચાઇના જે છે એક જાતની આમ કહી શકીએ કે ટ્રેડ સરપ્લસ કાઇન્ડ ઓફ એન ઇકોનોમી છે. એનું ઘણું બધું બિઝનેસ છે એ ગ્લોબલ માર્કેટથી આવતું હોય છે. તો ગ્લોબલ માર્કેટના સપોર્ટ વગર ઇન્ડિવિજ્યુઅલી સ્ટેન્ડ અલોન ચાઇના પોતાની જાતે જ ફરીથી ઊભો થઈ શકે. એમાં ગ્રોથ રેટ ઊભો તો છે જ, પણ ગ્રોથ રેટ જે એક્સપેક્ટેશન કે વધારે સારી રીતે ગ્રોથ મોમેન્ટમ પિકઅપ થઈ શકે એ આગળના દિવસોમાં જ આપણને ખ્યાલ આવશે. પણ યસ, એક આજની તારીખમાં એક કોન્ટ્રા વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ફોરેન ઇન્વેસ્ટર્સ હોય, આજે જ્યારે બે ઇકોનોમીને જોતો હોય અને જ્યારે ગેપ દેખાય કે ઓલમોસ્ટ 50%નો વેલ્યુએશનનો ગેપ છે ઇન્ડિયન માર્કેટ વર્સિસ ચાઇના માર્કેટમાં, અને આટલું મોટું સ્ટિમ્યુલસ આવ્યા પછી ડેફિનેટલી કાંઈક ને કાંઈક હરકતને મોમેન્ટમ આવી શકે છે ચાઇનીઝ માર્કેટમાં. તો એલોકેશન જે છે ગ્લોબલ લેવલ પર, જે ગ્લોબલ એફઆઈએસ છે, ઓલા ડેફિનેટલી શિફ્ટ કરી રહ્યા છે અમુક પૈસા ટુવર્ડ્સ ચાઇનીઝ માર્કેટ. હા, એનું મતલબ એ નથી કે ઇન્ડિયન માર્કેટ વિલ નોટ ગ્રો. ટેમ્પરરી આ એક શિફ્ટ આવશે. બટ ઇન્ડિયન માર્કેટમાં જે આપણે ફ્લો ઓફ મની જોઈએ કે ડોમેસ્ટિક ફ્લો ઓફ મની હજી ઘણું સારું છે. લાસ્ટ 2 વર્ષમાં બી આપણે એફઆઈનો એટલો સપોર્ટ નથી મળ્યો જેટલો આપણા ડોમેસ્ટિક ફ્લોનો મળ્યો છે. તો ડોમેસ્ટિક ફંડ ફ્લો જે છે એ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટને સપોર્ટ કરતો રહેશે. પણ એના માટે બે વસ્તુની ખાસ ધ્યાન રાખવી પડશે કે એક છે વેલ્યુએશન ઇન્ડિયન માર્કેટની કેવી રીતે વધે છે, અને કોર્પોરેટ અર્નિંગ્સ. કેમ કે લાસ્ટ ક્વાર્ટરના જે કોર્પોરેટ અર્નિંગ્સ જે હતા એ થોડાક મ્યુટેડ હતા, અને આ ક્વાર્ટરમાં એક્સપેક્ટેશન છે કે નંબર્સ જે છે થોડા બેટર આવવા જોઈએ. તો જ અહીંયાથી માર્કેટને વેલ્યુએશનને સપોર્ટ કરવા માટે એક આઈ કેન સે ફેક્ટર મળશે. જો અગર આ ક્વાર્ટરમાં નંબર્સ એટલા ખાસ નહીં આવે તો કદાચ આપણે કોન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યા છે. હજી નેક્સ્ટ 2-3 મંથ્સ હજી કદાચ આ ફેઝ કોન્સોલિડેશન ઝોનમાં જ નીકળી જશે. જેટલા બી અત્યાર સુધી બિઝનેસ અપડેટ્સ આવ્યા છે એ ઓફકોર્સ થોડુંક ડેમ્પનેસ અને થોડુંક અહીંયા દેખાડી રહ્યા છે કે થોડું એક સ્લોડાઉન છે. પણ ઓફકોર્સ આપણે નંબર્સ પર ધ્યાન રાખીશું કે કઈ રીતના આપણે નંબર્સ જોઈએ છે ને એ કેટલું વેલિડેટ કરે છે જે પણ બિઝનેસ અપડેટ્સ આવ્યા છે કે જે આપણા એક્સપેક્ટેશન છે. પણ હેવિંગ સેડ દેટ, મેટલ કાઉન્ટર્સમાં જે આપણે એક સતત રેલી જોઈ હતી, ચાઇનાનું જે સ્ટિમ્યુલસનું જે ન્યૂઝ આવ્યા અને ત્યારબાદ જે ત્યાંથી એનડીઆરએસની જે કમેન્ટ્રી આવી છે ત્યાંથી આપણે જોયું કે આપણે એક થોડુંક પુલ બેક જોઈ રહ્યા છે. એમાં વર્લ્ડ બેંકનું કહેવું છે કે જે પ્રમાણનો ઇકોનોમિક ગ્રોથ આવવો જોઈએ એટલો નહીં આવી શકે ત્યાં ચાઇનામાં. ઓલ્ધો સ્ટિમ્યુલસ પેકેજ છે પણ એ કન્ઝમ્પશન ડ્રિવન નથી. એ સ્ટિમ્યુલસ પેકેજ જે હોવું જોઈતું હતું, જ્યાં એ લોકો ત્યાંથી એ લોકોનો ત્યાં ભાર નથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે ઓન ધ ઓન માર્કેટ્સ ગ્રો નહીં કરે જો એ લોકો ખાલી માર્કેટ્સને માટે જો કરતા હોય તો. કઈ રીતના મેટલ એઝ અ સેક્ટરને તમે જોઈ રહ્યા છો? કઈ રીતના મેટલ અફેક્ટ કરી શકે છે ઇવન ઇન્ડિયન માર્કેટ્સ માટે? કઈ રીતના ચાઇના ફેક્ટર પ્લે કરી શકે છે બિસાઇડ્સ ઓફકોર્સ એફઆઈ ઇઝ ગોઈંગ ધેર?
રાઈટ. સો જે હિસાબે મેં કીધું કે જે સ્ટિમ્યુલસ ઓલરેડી આપ્યો છે કે જે ગણતરી ચાલે છે કે કેટલું ઓવરઓલ ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોને ડિમાન્ડમાં કામ આવી શકે છે. તો ત્યાં હજી સુધી આપણને એમ કહી શકે કે એક ક્વેશ્ચન માર્ક છે કે વેધર ઇન્ટરનલી ડિમાન્ડ એનું એટલું ઝડપથી વધશે કે નહીં. હા, મોર ઓર લેસ આઈ કેન સે કે જે મેટલ એઝ અ સેક્ટર છે એ એક ગ્લોબલ કોમોડિટી છે. ગ્લોબલ માર્કેટમાં ઓવરઓલ બેસિસ પર આપણે યુરોપ ને યુએસ ને બીજા ઇમર્જિંગ માર્કેટ્સ છે ત્યાં અગર આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને ગ્રોથ અગર આપણને દેખાતું હશે તો જ મેટલ સેક્ટરમાં ઓવરઓલ તેજી આવશે. અને યસ, ચાઇના અત્યાર સુધીનો બહુ મોટો ફેક્ટર હતો કે ઇન્ટરનલ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં સારું એવું એ લોકોનું કન્ઝમ્પશન થતું હતું. તો એના કારણે પ્રાઇસીસમાં ઘણો ઉથલ-પથલ થઈ રહ્યું હતું. બટ હવે સ્ટિમ્યુલસ આવ્યું છે તો લોકોની ગણતરી હતી કે કદાચ એ મોમેન્ટમ આવે, પણ હજી સુધી એના પર આપણે વેટ એન્ડ વોચ જ રાખવું પડશે કે મેટલમાં એટલો મોમેન્ટમ આવશે કે નહીં આવે. ઇન્ડિયન કંપનીઝ માટે મારા ખ્યાલથી બહુ મોટો ચેલેન્જ નહીં આવે ઇન્ડિયન મેટલ કંપનીઝ માટે. કેમ કે આજની તારીખમાં જે બેલેન્સ શીટની આપણે જોઈએ જેટલી બી ઇન્ડિયન મેટલ કંપનીઝ છે ક્યાંક ને ક્યાંક આ લોકોની બેલેન્સ શીટ ઘણી ક્લીન થઈ ગઈ છે. ડેટ નથી બુક્સના અંદર બહુ વધારે. તો કોઈ મોટો ચેલેન્જ નથી. અગર થોડું ઘણું સ્લો ડાઉન બી આવે તો અત્યાર સુધી આરામથી પસાર કરી રહ્યા હતા. છેલ્લા લાસ્ટ ક્વાર્ટરમાં બી આપણે જોયું કે મેટલ સેક્ટરના નંબર્સ જે હતા થોડા નબળા જ હતા. અને જો ચાઇના અગર જો ઓપન અપ થશે તો ઇન્ડિયન કંપનીઝ માટે બેનિફિટ જ રહેશે અગર જો ઓવરઓલ પ્રાઇસ ઉપર જશે. તો એમ કહી શકીએ કે મેટલ સેક્ટર માટે ડાઉનસાઇડ રિસ્ક આ લેવલથી બહુ વધારે લાગતું નથી. જે પણ આવી શકે છે એ અપસાઇડ આવી શકે છે વધારે. તો એઝ એન ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે મેટલ કંપનીઝમાં રોકાણ કરો છો તો એ વાંધો નથી કરીને, કેમ કે ડાઉનસાઇડ રિસ્ક આજની તારીખમાં એવું લાગે છે મિટિગેટ થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક. ઓકે, તો ડાઉન સાઇડ રિસ્ક હજી આપણે એટલી ઇન્ડિયન મેટલ કંપનીઝમાં જોઈ નથી રહ્યા. સેકન્ડલી, હવે યુ ઓલ્સો મેન્શન કે જે રીતના સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ હવે આવશે અને એ વેલિડેટ કરશે કે કઈ રીતના એકચ્યુઅલ નંબર વાઇઝ મેચ થાય છે એક્સપેક્ટેશન્સ. કઈ રીતના તમે જોશો સિઝન અને રિઝલ્ટ સિઝનને, ક્યાં તમારો ભાર રહેશે, ક્યાં તમારી નજર રહેશે? કારણ કે અત્યારના જે નજર જે પહેલાં આઈટી સેક્ટરથી શરૂઆત થતી હોય છે, આઈટી સેક્ટર પર આપણે ઘણું બધું એક્સપેક્ટેશન રાખીને બેઠા છે અને જે લાસ્ટ ફોલ હતો એનાથી અત્યારના આઈટી સેક્ટરમાં સારી એવી મૂવમેન્ટ પણ આવી છે, સારું એવું અપવર્ડ આપણે અહીંયા કામકાજ બી જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો? સો ડેફિનેટલી આઈટી સેક્ટર આજની તારીખમાં એક કોન્ટ્રેરિયન કોલ આપી રહ્યો છે માર્કેટના અંદર, અને ઓલરેડી એની મોમેન્ટમ આપણે જોવા જઈએ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે. અને ગ્લોબલ માર્કેટમાં જે હિસાબે ફરીથી ઇન્ટરેસ્ટ રેટ કટ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક એનો બેનિફિટ જે છે એ આઈટી સેક્ટરમાં ધીરે ધીરે આવવાનું સ્ટાર્ટ થઈ જશે. સ્પેસિફિકલી જે યુએસ માર્કેટ અને યુરોપિયન માર્કેટમાં આપણને ઓલરેડી જે ઇન્ટરેસ્ટ રેટ કટ જોયા છે. તો આઈટી સેક્ટરને આજની તારીખમાં તમે એઝ અ કોન્ટ્રા બેટ લઈ શકો છો પોર્ટફોલિયોના અંદર. ધીરે ધીરે એલોકેશન જે છે તમારું, આઈ થિંક અત્યારે કદાચ તમે 4-5% મિનિમમ રાખી શકો છો, અને આગળ ચાલીને કદાચ આને 10% પર બી ઉપર લઈ જઈ શકો છો આઈટી સેક્ટરના અંદર. કેમ કે એમ કહી શકે લગભગ 3 મહિના કદાચ વધારે લાગે, હજી એકાદ રેટ કટ આવી જાય મે બી ઇન ધ યુએસ માર્કેટ બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર, તો મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે. રિસન્ટલી જસ્ટ આઈ થિંક 10-12 દિવસ પહેલા લગભગ જે એક્સેન્ચરે પણ અનાઉન્સમેન્ટ કરી હતી કે એઆઈ વાળા સેગમેન્ટમાં લોકો બહુ મોટું ગ્રોથ જોઈ રહ્યા છે અને એ લોકોએ અર્નિંગ્સને અપગ્રેડેશન બી કરી છે. તો ઓવરઓલ એક કહી શકે એક વન ઓફ ધ બેરોમીટર, લાઈક ઇન્ડિયન માર્કેટમાં આપણે ઇન્ફોસિસ, ટીસીએસ ને જોઈતા હોય છે એઝ અ બેલ વેધર, તો એક્સેન્ચર પણ એક ગ્લોબલ પ્લેયર છે ને એ લોકોએ પણ અગર ઓવરઓલ આઈ કેન સે કે આઈટી સેક્ટરમાં લોકોએ પોતાનું આઈ કેન સે રેવન્યુ એક્સપેક્ટેશન અને આઈ કેન વધાર્યું છે. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આઈટીમાં હવે ડેફિનેટલી એક બેઝ બની ગયો છે અને અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક નથી લાગી રહ્યો એમાં પણ. ઓકે, તો અહીંયા પણ ડાઉનસાઇડ રિસ્ક નથી, અહીંયા પણ એક બેઝ બની ગયો છે. હજી એક જો રેટ કટ આવે છે તો વધારે અહીંયા એક બ્લોસમ થતાં આપણે આ સેક્ટર જોઈ રહી શકીએ છીએ. 2 વર્ષથી ખાસું એવું આ સેક્ટર મ્યુટેડ રહ્યું છે. બીજું જે કન્સર્ન છે ઓફકોર્સ એ બીજા જે સેક્ટર્સ છે, બિફોર આઈ ગો ટુ અનધર સેગમેન્ટ, કઈ રીતના તમે બીજા કયા સેક્ટર પર ધ્યાન રાખશો? ક્યાંથી તમને અપેક્ષા છે આ સેકન્ડ ક્વાર્ટરના નંબર્સથી? કયા સેક્ટર્સમાં તમે ધ્યાન રાખી રહ્યા છો અને એને મુતાબિક કોઈ તમે અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? સો અત્યારથી લાસ્ટ 2-3 વર્ષથી જે માર્કેટની જે થીમ ચાલી રહી હતી દેટ વોઝ કમ્પ્લીટલી એમ કહી શકીએ કેપેક્સ લેડ ગ્રોથ ચાલી રહ્યો હતો.
એમાં તમારા પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, રોડ, રેલવે, મેટ્રોઝ વાળા જે બધા જે સેગમેન્ટ્સ એમ કહી શકીએ, બધા એક જ ડાયરેક્શનમાં ચાલી રહ્યા હતા, કેમ કે આ બધા સેક્ટરમાં લોટ ઓફ આઈ કેન સે આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક સારી એવી હતી, જેના કારણે ઓર્ડરની વિઝિબિલિટીના કારણે રેવન્યુ વિઝિબિલિટી સારી બની રહી હતી અને એમાં મોમેન્ટમ સારો આવ્યો હતો. હા, કદાચ વેલ્યુએશન એક લેવલ પર જઈને વધારે સ્ટ્રેચ થઈ ગયો હતો અને માર્કેટને એક રીઝન જોતો હતો કે આ સ્ટ્રેચ વેલ્યુએશનને કેવી રીતે કરેક્ટ કરાય. અને લાસ્ટ ક્વાર્ટર જે નંબર્સ આવ્યા હતા, દેટ વોઝ જૂન ક્વાર્ટર. જૂન ક્વાર્ટરમાં આપણે જોયું હતું કે ઘણા બધા જે લેબર ઇન્ટેન્સિવ વાળા જેટલા બી સેક્ટર્સ હતા, ક્યાંક ને ક્યાંક બીકોઝ ઓફ ધ ઇલેક્શન પીરિયડના કારણે અને બીજું જે સમર સિઝન થોડુંક એક્સટેન્ડેડ થઈ ગયું હતું એના કારણે નંબર્સ થોડાક નબળા આવ્યા હતા. તો અત્યારે એકવાર માટે તો આપણે જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવી હતી ઓલાકાને માન આપીને આપણે વેટ એન્ડ વોચ પોલિસી પર છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડેફિનેટલી આ જેટલા બી કેપેક્સ લેડ વાળા જેટલા કાઉન્ટર્સ હતા, ડેફિનેટલી ત્યાં અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કે કદાચ નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ સારું આવી જાય તો આ ફરીથી આ બધા જેટલા સેક્ટર હતા જે કેપેક્સ લેડ, જે લેબર ઇન્ટેન્સિવ વાળા સેક્ટર, ત્યાં આપણે સારું એવું કરેક્શન જોયું છે. જે રીતે આમ ડિફેન્સ કહી શકીએ, રેલવે કહી શકીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કંપનીઓ કહી શકીએ, લગભગ ઓન એન એવરેજ ઉપરથી 20% થી 25% આપણે મિડ અને સ્મોલ કેપ વાળા સેગમેન્ટમાં અને કપલ ઓફ લાર્જ કેપમાં બી આપણે કરેક્શન જોયું હતું. તો અગર આ કરંટ ક્વાર્ટરમાં આપણે જોઈએ તો આ એક સેક્ટર એવો છે જેના ઉપર ડેફિનેટલી મોટી વોચ છે અમારી કે અગર આમાં અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે તો કદાચ આ અહીંયાથી ફરીથી સારા આઈ કેન સે મોમેન્ટમ માટે રેડી થઈ જશે. કેમ કે વી હેવ સીન કે જુલાઈ મંથમાં ફરીથી ટેન્ડરિંગ ઓફ ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયું છે ગવર્મેન્ટ તરફથી, તો કદાચ મોમેન્ટમ ફરીથી કેચઅપ થઈ જશે. પણ ખાલી એક જ ચેલેન્જ રહેશે કે આલાકાની એક્ઝિક્યુશન એફિશિયન્સી. બીજી બાજુ અગર આપણે જોઈએ અર્નિંગ્સમાં અમને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર વધારે ફોકસ છે આજની તારીખમાં. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીઝમાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તમે જોઈ શકો છો, ઓટોઝમાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં અમને લાગે છે કે ડેફિનેટલી એક મોમેન્ટમ વુડ બી ક્વાઇટ પોઝિટિવ, કે એના નંબર્સ છે ને ડેફિનેટલી સારા આવવા જોઈએ જે હિસાબે ઓવરઓલ ડિમાન્ડ એન્વાયરમેન્ટ ચાલી રહ્યો હતો. તો ત્યાં અમારું એક્સપેક્ટેશન પોઝિટિવ છે. અને બીજી બાજુ યસ, ફાર્મા વિલ ડુ ડિસેન્ટ ઇનફ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ફાર્માના નંબર સારા આવશે. એફએમસીજીમાં થોડુંક ન્યુટ્રલ સ્ટાન્સ જ રહેશે, બહુ વધારે એકદમ અપટિક નથી દેખાઈ રહ્યું. અને જે મેજર સેગમેન્ટ આઈ કેન સે કે જે આઈ કેન સે કોન્ટ્રા બેટ પર અગર જોવું હોય તો કદાચ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોઈ શકે છે, કે કેમિકલ્સ પર ઘણા ટાઈમથી ચાલ્યા નથી અને કદાચ બેઝ બની ચૂક્યા છે. તો ઓળખાના નંબર્સમાં અગર જો ઇમ્પ્રુવમેન્ટ આવવાના સ્ટાર્ટ થશે તો કેમિકલ્સ છે, ઇવન ફર્ટિલાઇઝર્સ કંપની છે, કે ફર્ટિલાઇઝર્સ ને એના માટે એગ્રીકેમ માટે એના માટે વાત કરું છું કેમ કે મોન્સૂન સિઝન કાફી હદ તક સારો આવ્યો છે, તો એના કારણે ત્યાં પણ આપણને એક પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ શકે. કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટરને જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયાથી જે અપડેટ્સ આવી રહ્યા છે, મિક્સ્ડ અપડેટ્સ આવી રહ્યા છે. ઘણામાં આપણે જોઈ રહ્યા છીએ કે જેટલો લોન ગ્રોથ થવો જોઈતો હતો એટલો નથી થયો. ડિપોઝિટ્સમાં પણ આપણે થોડુંક લેટડાઉન જોઈ રહ્યા છે. સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોશો? કયા સેગમેન્ટ પર તમારું ધ્યાન રહેશે? શું તમે એનબીએફસીસ પર હવે વધારે મતદાર રાખી રહ્યા છો કારણ કે ત્યાં આપણે રૂરલ રિકવરી જોઈ રહ્યા છે, કદાચ ત્યાંથી એક આપણને અપમૂવ મળે, કે તમે બીજી બાજુ જે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ પીએસયુ સેગમેન્ટ પર જ રહેશો? પ્રાઇવેટ બેન્ક્સમાં પણ અત્યારના આપણે એક ઉછાળો જોઈ રહ્યા છે પાસ્ટ ફ્યુ વીક્સથી. કઈ રીતના તમે અહીંયા તમારો નિવેશ કરશો? રાઈટ, બેન્કિંગ સેક્ટરમાં ઘણા ટાઈમથી અમારો વ્યૂ ન્યુટ્રલ જ હતો અને એનું કારણ પણ એ જ હતું કે ક્રેડિટ ગ્રોથ જે આવી જોતી હતી એ થોડીક મિસિંગ હતી. ક્રેડિટ ગ્રોથ ડેફિનેટલી હમણાં પિકઅપ થઈ રહી છે માર્કેટના અંદર, પણ સામે ચેલેન્જ એ આવી રહ્યું છે કે લોકોનું સામે ડિપોઝિટ એટલા ઝડપથી નથી વધી રહ્યા. જો એક આજની તારીખમાં જોઈએ જે લોન ટુ ડિપોઝિટ રેશિયો જે છે એ લોકોનો ઓલમોસ્ટ હાઈ પર ચાલી રહ્યો હતો, તો અગર જો ડિપોઝિટ મોબિલાઇઝેશન નહીં આવે ને તો ક્રેડિટ પણ લોકોનું કંટ્રોલમાં રહેશે. અને બીજી બાજુ વાત એ ચાલી રહી છે કે કદાચ ઇન્ટરેસ્ટ રેટ કટ આવે. જો કે મને નથી લાગી રહ્યું કે ઇન્ડિયન માર્કેટમાં ઇમિડિયેટલી એવું કંઈ રેટ કટ આવે, બટ યસ ગ્લોબલ માર્કેટમાં ઓલરેડી જે રેટ કટ જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તો ઇન્ડિયા માર્કેટમાં બી અગર જો ફ્યુચરમાં અગર જો રેટ કટ આવે તો બેંકો માટે ઇમિડિયેટલી શોર્ટ ટર્મ માટે થોડું નેગેટિવ રહેશે, કેમ કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે એ થોડા પ્રેશરમાં જ રહેશે. તો ટાઈમિંગ એમ કહી શકીએ કે બેન્કિંગમાં અમારો ઓવરઓલ સ્ટાન્સ જે છે ને એ થોડું ન્યુટ્રલ જ રહેવાનો છે. અને જો અગર આને ચેલેન્જ આવી રહ્યો છે ડિપોઝિટ મોબિલાઇઝેશનમાં, તો ક્યાંક ને ક્યાંક એની અસર તમને એનબીએફસીમાં પણ દેખાશે, કેમ કે ઘણા ટાઈમ આપણે જોઈએ છે કે એનબીએફસી માટે પણ વન ઓફ ધ સોર્સ ઓફ ફંડિંગ બેન્કિંગ થ્રુ આવતું હોય છે, કાં તો એનબીએફસી એ બીજા એવા ઓલ્ટરનેટિવ શોધવા પડશે વેર દે કેન રેઝ ધ મની.
તો ઓવરઓલ આમ કહી શકીએ બેન્કિંગ અને એનબીએફસી થોડું ન્યુટ્રલ રહીને ચાલો, બહુ તો બહુ અગર તમને કોઈને એલોકેશન બી રાખવું હોય તો મે બી મેક્સિમમ આઈ કેન સે 10% થી વધારે હોવું ન જોઈએ. ઇટ શુડ બી અરાઉન્ડ ધેટ લેવલ. સાથે જે બીજો જે સેગમેન્ટ છે અને જે ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે એ છે ધ પ્રાઇમરી માર્કેટ, અને અહીંયા આપણે સારું એવું કોન્સન્ટ્રેશન જોઈ રહ્યા છે. અને અત્યારના જો એફઆઈઆઈઝ બી જો મે બી ફોર અ ટેમ્પરરી રન બીજી એશિયન કન્ટ્રીઝમાં જાય છે, તો અહીંયા ડીઆઈઆઈઝે સંભાળ્યું છે માર્કેટ. શું તમને લાગે છે કે લિક્વિડિટી પોઈન્ટ આપણો એક સેમ જ રહેશે, અને પ્રાઇમરી માર્કેટ પર સે તમે શું એક એડવાઇસ આપી રહ્યા છો અત્યારના શું કરવું જોઈએ? અહીંયા તમે કઈ રીતનું એલોકેશન રાખશો? સો એફઆઈ નો એલોકેશન ડેફિનેટલી અત્યારે થોડો શિફ્ટ થઈ રહ્યો છે, પણ સપોર્ટ ડોમેસ્ટિકમાંથી આવી રહ્યું છે, એટલે એના ઓવરઓલ લિક્વિડિટી સિનારીઓ સારું છે આજની તારીખમાં. તમે જે હિસાબે જોયા હશે કે નંબર ઓફ આઈપીઓસ પણ અત્યારે લાઇનઅપ થઈ ચૂક્યા છે કે નેક્સ્ટ એક મહિનામાં જે હિસાબે આવવાના છે, તો ક્યાંક ને ક્યાંક એના કારણે હોઈ શકે કે થોડી ઘણી જે લિક્વિડિટી થોડીક સ્ક્વીઝ થઈ શકે છે, કેમ કે અગર એફઆઈ નો ઇમિડિયેટ સપોર્ટ નહીં આવે તો પણ ડોમેસ્ટિક ફંડ પાસે જે પૈસા પડ્યા છે, આજની તારીખમાં તમે મ્યુચ્યુઅલ ફંડના ડેટા પણ તમે જોઈ લો કે લાસ્ટ મંથ એન્ડના જે ડેટા આવ્યા હતા, લગભગ અરાઉન્ડ ઓન એન એવરેજ આઈ કેન સે 5%નું ઓવરઓલ આઈ કેન સે કેશ બેલેન્સ પડ્યો છે. તો લિક્વિડિટી જે સપ્લાય અગર એફઆઈની આવે છે તો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન આરામથી એબ્ઝોર્બ કરી શકે છે, અને ઇવન જે પબ્લિક ઇશ્યુઝ બી આવી રહ્યા છે તો એમાં પણ સબસ્ક્રિપ્શન ઇઝીલી થઈ શકે છે, કેમ કે સિસ્ટમમાં ઇનફ લિક્વિડિટી છે. તો ઓવરઓલ માર્કેટ આજની તારીખમાં જોઈએ કે લિક્વિડિટીનો ફિલહાલ કોઈ કન્સર્ન દેખાઈ નથી રહ્યો ઓવર સિસ્ટમના અંદર. તમે આપણે જોશો આજે ઇન્ડિયાનું હમણાં લેટેસ્ટ જે નંબર આવ્યા હતા ફોરેક્સ રિઝર્વ પણ ઇટ્સ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ. તો એક બાજુ કદાચ આપણે વાત કરી રહ્યા છે કે એફઆઈએસ પુલ આઉટ કરી રહ્યા છે, પણ આપણે બીજા જે નંબર એફડીઆઈના જે જોતા હોય છે તો એફડીઆઈમાં હજી પણ મોમેન્ટમ ઇઝ સ્ટ્રોંગ ઇનફ ઇન્ડિયન માર્કેટ માટે. તો નેટ ફિગર જોઈએ તો એફઆઈઆઈ કે બહુ બધા પૈસા ઇન્ડિયામાંથી કાંઈ કાઢ્યા નથી. ઇનફેક્ટ આઈ કેન સે કે પૈસા જે લાસ્ટ 2 વર્ષમાં જશો તો પૈસાનું ઇન્ફ્યુઝન જ આવ્યું છે ઓવરઓલ સિસ્ટમના અંદર. તો માર્કેટમાં બહુ વધારે આઈ કે હલચલ છે એફઆઈના કારણે આવતી નથી દેખાતી. મેઇનલી એ જ રહેશે કે આગળ ચાલીને જે નંબર્સ, જે કોર્પોરેટ અર્નિંગ્સના જે નંબર્સ છે ત્યાં તમારો મોમેન્ટમ બ્રેક ન થવો જોઈએ. એકાદ ક્વાર્ટર ઠીક છે, પણ બેક ટુ બેક અગર જો 2-3 ક્વાર્ટરમાં નંબર્સમાં મોમેન્ટમ ડ્રોપ આવશે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક માર્કેટમાં પ્રેશર રહેશે. કન્ઝમ્પશન્સ રિલેટેડ કાઉન્ટર્સ એરિયાઝમાં તમે ઓટો સેક્ટરને મૂક્યું છે ને, ઓટો સેક્ટર તમે મેન્શન કર્યું બિગિનિંગ ઓફ ધ શોમાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઓટો એઝ અ સેક્ટર? તમને કઈ રીતના ગમે છે? કયા વર્ટિકલ્સ ગમે છે? વેલ્યુએશન વાઇઝ તમને કેવું લાગે છે? અને આપણે જોઈશું થોડા દિવસમાં હુન્ડાઈનો એક મોટો ઇસ્યુ પણ આવી રહ્યો છે, આઈપીઓ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા ડિમાન્ડ એક સારી છે, અને હજી પણ આપણે એક થોડુંક ઓફકોર્સ હમણાં લાલ જોયું હતું, પણ અહીંયા આપણે એકંદરે જોઈએ તો ડિમાન્ડ સારી રહી છે. કયા, અને ઓફકોર્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ તરફ પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોશો? સો ઓટોમાં ડેફિનેટલી કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી તરીકે ડેફિનેટલી ઓટો ઇઝ વન ઓફ ધ ફેવરેટ સેક્ટર, કે અગર જો લોકો પાસે પૈસા આવતા હોય છે તો એક સ્પેન્ડિંગ થતું હોય છે એના અંદર. અને એમાં ટુ વ્હીલર્સમાં ખાસ કરીને અમને મોમેન્ટમ હજી પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે, અને ટુ વ્હીલર્સમાં પણ જે ફેમની પોલિસી આવી છે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે, તો ડેફિનેટલી પણ બેનિફિટ એડ કરશે. તો ઇલેક્ટ્રિક વ્હીકલવાળા સેગમેન્ટમાં પણ તમને મોમેન્ટમ સારું દેખાશે. ફોર વ્હીલર્સમાં ડેફિનેટલી કોમ્પિટિશન ઇન્ટેન્સિટી ઘણી વધી ગઈ છે આજની તારીખમાં. નંબર ઓફ પ્લેયર્સ જે છે એ કોન્સ્ટન્ટલી વધી રહ્યા છે, અને એવરીવન ઇઝ લુકિંગ કે પોતાનું માર્કેટ શેર કેવી રીતે વધારે. તો એમાં નો ડાઉટ ઓવરઓલ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ડિમાન્ડ ઇઝ વેરી ગુડ, પણ કોમ્પિટિશન ઇન્ટેન્સિટી એટલી વધી ગઈ છે તો કઈ કંપનીને કેટલો ફાસ્ટ બેનિફિટ મળી શકે છે, કેવી રીતે એ માર્કેટ શેરને મેન્ટેન કરીને આગળ વધી શકે છે, એ થોડુંક વેટ એન્ડ વોચ રહેશે. તો ડેફિનેટલી હુન્ડાઈનો બી જે આઈપીઓ આવી રહ્યો છે તો એ પણ માર્કેટ માટે ડેફિનેટલી સારું છે કે એક મોટી કંપની જે ઇન્ડિયામાં આટલા ટાઈમથી કામ કરી રહી હતી એમાં ઇન્વેસ્ટરો પાર્ટિસિપેટ નહોતા કરી શકતા, આજે એ કંપનીમાં પણ ઇન્વેસ્ટરને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળી શકે છે અલોંગ વિથ મારુતિ. એટલે બંને આ ફોરેન મલ્ટીનેશનલ તરીકે જ આપણે જાણી શકીએ છીએ કે બંને કંપનીમાં આજે બહારના ઇન્વેસ્ટમેન્ટ જે આવ્યા છે ઇન્ડિયન માર્કેટમાં, તો એ પણ એક એડેડ વેલ્યુ છે કરીને. તો ઓવરઓલ એમ કહી શકીએ ટુ વ્હીલર માટે વેરી મચ પોઝિટિવ. ફોર વ્હીલરમાં વેરી સિલેક્ટિવલી અમુક કંપનીઝમાં તમે નંબર્સના બેસિસ પર તમે એન્ટ્રી કરી શકો છો.
કન્ઝ્યુમર આઈ કેન સે કે જે ઓટો એન્સિલરી કંપની છે એમાં કદાચ તમને વધારે બેનિફિટ મળશે રાધર દેન પ્યોર OEM, અગર ફોર વ્હીલર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. ઓકે, તો ફોર વ્હીલર પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો OEM કરતાં આપણે ઓટો એન્સિલરી તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. ટુ વ્હીલર સેગમેન્ટ ઓફકોર્સ ઇઝ એક સારું એક સેગમેન્ટ છે જેમાં તમે નિવેશ કરી શકો છો. પણ ઓન દેટ નોટ મયુરભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.